નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ગુણધર્મોની ચર્ચા કરી એમાં બરાબર કે જે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન વચ્ચેના જે તફાવતના જે મુદ્દાઓ એ તફાવતના મુદ્દાઓમાં આપણે 5 મુદ્દાઓ લખ્યા. મુખ્ય તફાવત મેં કીધો તો કે સ્ફટિકમય અને અસ્ફટિક ઘન વચ્ચેનો જો મુખ્ય તફાવત હોય તો એ તફાવત શું છે? ઘટક કણોની ગોઠવણી. સ્ફટિકમય ઘનમાં ઘટક કણોની જે ગોઠવણી છે ચોક્કસ હોય અને અસ્ફટિકમય ઘનમાં ઘટક કણોની ગોઠવણી ચોક્કસ હોતી નથી. તેથી પહેલો જે ગુણધર્મ છે આકાર, તો કે સ્ફટિકમય ઘન હોય તો ચોક્કસ અને લાક્ષણિક ભૌમિતિક આકાર હોય. અસ્ફટિકમય ઘન હોય તો એને અનિયમિત આકાર હોય. બીજું ગલન બિંદુ, તો સ્ફટિકમય ઘન એને ચોક્કસ અને સ્પષ્ટ લાક્ષણિક ગલન બિંદુ હોય, કોઈ એક ચોક્કસ મૂલ્ય હોય ગલન બિંદુનું કે એ તાપમાને એ પીગળે. પણ અસ્ફટિકમય ઘન હોય એને ચોક્કસ કે સ્પષ્ટ ગલન બિંદુ હોતું નથી. એ અમુક તાપમાનના ગાળામાં નરમ બને, શરૂઆત થાય નરમ બને અને પછી પ્રવાહી બને. એટલે એનું જે ગલન બિંદુ છે એ કોઈ એક ચોક્કસ તાપમાન નથી ધરાવતું, એ તાપમાનનો એક ગાળો ધરાવે કે 350 થી 370 કેલ્વિન, 380 થી 400 કેલ્વિન, કોઈ એક તાપમાનનો ગાળો ધરાવે. ગલન ઉષ્મા અથવા ગલન એન્થાલ્પી, તો સ્ફટિકમય ઘન ચોક્કસ અને લાક્ષણિક ગલન ઉષ્મા ધરાવે, કારણ કે ગલન બિંદુ એનું ચોક્કસ અને લાક્ષણિક છે. અસ્ફટિકમય ઘન એ ચોક્કસ ગલન ઉષ્મા ધરાવતું નથી. ચિરાડ, ચિરાડ એટલે કાપવાનું. તો જ્યારે તીક્ષ્ણ ધારવાળા હથિયાર વડે જ્યારે કાપવામાં આવે બંનેને, સ્ફટિકમય ઘન અસ્ફટિકમય ઘનને જ્યારે કાપવામાં આવે તો નવી સપાટી ઉત્પન્ન થશે. જે નવી સપાટી મળે એ સ્ફટિકમય ઘનમાં સાદી અને સુવાળી મૂળ જેવી જ સપાટી મળે, પરંતુ અસ્ફટિકમય ઘનમાં અનિયમિત આકારવાળી ખરબચડીય સપાટી મળે. આ મુદ્દો નંબર 4 ચિરાડ. પાંચમો તો સ્વભાવ. સ્વભાવ, તો જે સ્ફટિકમય ઘન है એ लिए સાચા ઘન है, જ્યારે અસ્ફટિકમય ઘન है એ આભાસી ઘન है. હકીકતમાં એ ઘન નથી પણ ઘન છે એવો આભાસ થાય તમને, આભાસી ઘન. અથવા એને અતિશય ઠંડા કરેલા પ્રવાહી. પ્રવાહી એટલે કે એને ગરમ કર્યા પછી એકદમ ઠંડુ પાડવામાં આવે, એકદમ ઠંડુ પાડવામાં આવે તો એ અસ્ફટિકમય ઘન બને. રબર હે, પ્લાસ્ટિકમાં હે, રેડી. આ બધા ગુણધર્મો અસ્ફટિકમય ઘનના. તો એ અતિશય ઠંડા કરેલા પ્રવાહી, અતિશીત પ્રવાહી અથવા આભાસી ઘન. ખબર પડી આ 5 મુદ્દામાં? કમ્પ્લીટ. હાલો હવે આગળના મુદ્દા લેવી. એમાં હવે મુદ્દા નંબર 6. રેડી. છઠ્ઠો મુદ્દો લેવી, ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. તો સ્ફટિકમય ઘન એમાં જે ઘટક કણો હોય, અણુ, પરમાણુ અથવા આયન, તો એ ગોઠવણીનો ક્રમ લાંબા ગાળા સુધી ક્રમ જળવાઈ રહે. લાંબા ગાળા સુધી ક્રમ જળવાય. જ્યારે અસ્ફટિકમય ઘન એમાં લાંબા ગાળા સુધી ક્રમ જળવાતો નથી. એનો મતલબ ટૂંકા ગાળા સુધી ક્રમ જળવાય.
સ્ફટિકમય ઘન હે એમાં જે ગોઠવણી છે ચોક્કસ અને નિયમિત હોય એટલે ઘટક કણોની જે ગોઠવણીનો જે ક્રમ છે પછી બધાય ઘનમાં સ્ફટિકમય ઘન લો બધાયમાં ક્રમ એક સમાન ન હોય રેડી જે પણ હોય પણ જે ક્રમમાં ગોઠવાય એ જ ક્રમમાં નિયમિત લાંબા ગાળાના ક્રમ સુધી ગોઠવાયેલા રે લાંબા ગાળાના ક્રમ સુધી સ્ફટિકમય ઘનમાં હોય કે જેમાં ગોઠવણી નિયમિત અને ચોક્કસ છે જેથી ઘટક કણોની જે ગોઠવણી છે એ લાંબા ગાળા સુધી એક જ ક્રમમાં જળવાયેલી રહે જે ક્રમમાં ગોઠવો તે જ ક્રમમાં ગોઠવાય અસ્ફટિકમય ઘન એમાં ગોઠવણી છે એ લાંબા ગાળા સુધીના ક્રમમાં જળવાઈ રહેતી નથી ટૂંકા ગાળા સુધી જે જળવાય પાછી કોઈ બીજી અલગ ગોઠવણી થઈ જાય એમાંથી એક સમાન ગોઠવણી જોવા મળતી નથી તમે જોશો પેજ નંબર 2 ઉપર તમને એક આકૃતિ આપી છે જો 2 નંબર ઉપર છે A અને B એમાં A એ ક્વાર્ટઝની છે અને જે B એ ક્વાર્ટઝ કાચની આકૃતિ A है स्फटिकमय घन B है अस्फटिकमय क्वार्ट्ज જે है એ સ્ફટિકમય ઘન અને ક્વાર્ટઝ કાચ છે એ અસ્ફટિકમય ઘન છે જો તો ગોઠવણી ક્વાર્ટઝ માં જો A માં કેવી છે નિયમિત ચોક્કસ છે ને B માં જો અસ્ફટિકમય ઘનમાં લાંબા ગાળા સુધીના ક્રમમાં જળવાયેલી રહેતી નથી કેવી છે અનિયમિત ગોઠવણી લાંબા ગાળે ક્રમમાં જળવાઈ રહેતા નથી જેથી કેવી છે અનિયમિત ગોઠવણી તો ખબર પડી કે ઘટક કણોની જે ગોઠવણીનો ક્રમ છે એ સ્ફટિકમય ઘનમાં લાંબા ગાળાના ક્રમ સુધી હોય અને અસ્ફટિકમય ઘનમાં એ ટૂંકા ગાળાના ક્રમ સુધી હોય હવે આગળ લેવી 7મું એમાં નથી આપ્યું તમને બરાબર એ 7મું એ તાપમાનની અસર કોની અસર તાપમાનની અસર તો ગરમ કર્યા પછી ઠંડુ પાડતા મળતો આલેખ ઘન પદાર્થને ગરમ કર્યા પછી ઠંડુ પાડતા મળતો આલેખ તાપમાન વિરુદ્ધ સમયનો તાપમાન વિરુદ્ધ સમય વક્ર મળતો નથી ગરમ કરો સ્ફટિકમય ઘન પદાર્થ એને ગરમ કરો અને પછી એને ઠંડુ પાડો પેલા ગરમ કરો પછી ઠંડુ પાડો તો તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ કારણ કે જેમ જેમ સમય વધતો જશે એમ તાપમાન ઘટતું જશે અને ઠંડુ ઘન પદાર્થમાં રૂપાંતર થાય તો તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ એ વક્ર મળતો નથી જ્યારે અસ્ફટિકમય ઘન હે ગરમ કર્યા પછી ઠંડુ પાડતા તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ વક્ર મળે અસ્ફટિકમય ઘનમાં ગરમ કર્યા પછી ઠંડુ પાડો તો તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ કેવો મળે છે વક્ર રેડી અને અહીંયા તાપમાન વિરુદ્ધ જે સમયનો આલેખ છે એ આવો મળે આ વક્ર નથી આ કેવો મળે વક્ર કોઈમાં અસ્ફટિકમય ઘન હાલો ગરમ કર્યું હાલો અહીંયા સુધી એ તાપમાન એ ગરમ થઈ ગયું અહીંયા જે તાપમાન હોય ગરમ કર્યા પછી એને ઠંડુ પાડો તો હવે તમે જોશો આ તાપમાન અહીંયા 0 સમય છે હાલો તો આટલું જે તાપમાન છે આ તાપમાનની જે કિંમત છે એ ટૂંકા સમયગાળામાં ઝડપથી ઠંડુ પડ્યું ને જો એકાએક તાપમાનમાં શું થયો ઓછા સમયગાળામાં તાપમાનમાં ઘટાડો થયો એમાંથી એટલે સમયની સાથે તાપમાનમાં ઘટતું જશે જેમ સમય વધતો જશે એમ તાપમાનમાં શું થશે ઘટાડો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં અને ઝડપથી તાપમાનમાં ઘટાડો થાય જેથી બને અસ્ફટિકમય ઘન
સ્ફટિકમય ઘનમાં તાપમાન વિરુદ્ધ સમયનો જે આલેખ છે એ વક્ર મળતો નથી. કારણ સ્ફટિકીકરણ કરતા તાપમાન નિશ્ચિત રહે. જ્યારે સ્ફટિકીકરણ થતું હશે, પ્રવાહીમાંથી ઘન બનાવો એને શું કહેવાય? સ્ફટિકીકરણ. તો શરૂઆતમાં તાપમાનમાં થોડા સમયગાળામાં ઘટાડો થયો, હવે અહીંયાથી થાય સ્ફટિકીકરણ થવાની શરૂઆત, ઘન બનવાની શરૂઆત. જ્યાં સુધી એ ઘન બને છે, આ સ્ફટિકીકરણ દરમિયાન એ તાપમાન કેવું રહેશે? અચળ. રેડી? તો અહીંયા લખ નાખશું એ સ્ફટિકીકરણ કરતા તાપમાન નિશ્ચિત રહે છે. જેથી તાપમાન વિરુદ્ધ સમયનું આલેખ, બેને ગરમ કરવાના, સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘનને ગરમ કરો, ગરમ કરીને તમે ઠંડુ પાડો તો અસ્ફટિકમય ઘનમાં તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ વક્ર મળે. પરંતુ અસ્ફટિકમય ઘન છે એમાં તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ વક્ર મળતો નથી. કેમ? કે જ્યારે સ્ફટિકીકરણ થતું હોય ત્યારે તાપમાન કેવું રહેશે? અચળ. મુદ્દા નંબર 7, તાપમાનની અસર. રેડી? મુદ્દા નંબર 8, એમાં લખ્યું વિષમદૈશિકતા. વિષમદૈશિકતા એની જગ્યાએ લખશું ગુણધર્મો. વિદ્યુતીય વાહકતા, પછી ઉષ્મીય વાહકતા, યાંત્રિકીય સામર્થ્ય, મિકેનિકલ સ્ટ્રેન્થ, વક્રીભવનાંક, રેડી? એમાં લખ્યું વિષમદૈશિકતા, પણ એની જગ્યાએ હું લખીશ ગુણધર્મો, જેવા કે વિદ્યુતીય વાહકતા, ઉષ્મીય વાહકતા, વક્રીભવનાંક અને યાંત્રિકીય સામર્થ્ય. હવે આના જેવા જે ગુણધર્મો હોય, આ ગુણધર્મો જે છે કેના જેવા? વિદ્યુતીય વાહકતા, ઉષ્મીય વાહકતા, વક્રીભવનાંક, યાંત્રિક સામર્થ્ય. રેડી? આ બધા જે ગુણધર્મો છે એ જુદી જુદી દિશામાં સ્ફટિકમય ઘનમાં જુદા જુદા હોય. ગુણધર્મો જુદી જુદી દિશામાં જુદા જુદા હોય છે. એટલે સ્વભાવે કેવો છે? વિષમદૈશિક. સ્વભાવે વિષમદૈશિક હોય. અને અસ્ફટિકમય ઘન હોય, આ ગુણધર્મો વિદ્યુતીય વાહકતા, ઉષ્મીય વાહકતા, યાંત્રિક સામર્થ્ય, વક્રીભવનાંક જેવા ગુણધર્મો દરેક દિશામાં સમાન હોય છે. એનો મતલબ સ્વભાવે સમદૈશિક હોય છે. ગુણધર્મો દરેક દિશામાં એક સમાન હોય, જેથી સ્વભાવિક કેવા હોય? સમદૈશિક. દરેક દિશામાં ગુણધર્મો એક સમાન. જ્યારે સ્ફટિકમય ઘનમાં જુદી જુદી દિશામાં ગુણધર્મો જુદા જુદા હોય. આ થોડું ઉલટું હોય. બાકી બધામાં શું થયું કે સ્ફટિકમય ઘનમાં એ હોય, અસ્ફટિકમય ઘનમાં હોતું નથી. પણ આ બે અલગ અલગ એમાંથી આમાં વક્ર આલેખ મળે તાપમાન વિરુદ્ધ સમયનો, આમાં મળતો નથી. દરેક દિશામાં ગુણધર્મો એક સમાન હોય, પરંતુ સ્ફટિકમય ઘનમાં દરેક દિશામાં ગુણધર્મો એટલે કે જુદી જુદી દિશામાં ગુણધર્મોની જે કિંમત મૂલ્ય છે,
ઉષ્મીય વાહકતા, વિદ્યુતીય વાહકતા, યાંત્રિક સામર્થ્ય, વક્રી ભવનાંક જેવા ગુણધર્મો સ્ફટિકમય ઘનમાં જુદી જુદી દિશામાં જુદા જુદા હોય, જ્યારે અસ્ફટિકમય ઘનમાં દરેક દિશામાં એક સમાન હોય. આ છેલ્લો એનો ગુણધર્મ એ વિષમદૈશિકતા. હવે એને સમજાવવા માટે રેડી આ ગુણધર્મ સમજો. પેજ નંબર 3 ઉપર રેડી આગળ દોરીને એને સમજાવવું. આ જે ગુણધર્મ રહ્યો ને એ સમજાવવું. હાલો અને બાકી રાખો એમાંથી પેલા મુદ્દા લઈ લો. આ ગુણધર્મ છેલ્લો રહ્યો એને આગળ સમજાવીએ આપણે. ઘટકોની ગોઠવણીનો ક્રમ તો સ્ફટિકમય ઘનમાં લાંબા ગાળાના ક્રમ સુધી જળવાય, અસ્ફટિકમય ઘનમાં ટૂંકા ગાળાના ક્રમ સુધી જ જળવાય. તાપમાનની અસર બંનેને ગરમ કર્યા પછી ઠંડુ પાડો, તાપમાન વિરુદ્ધ સમયનો આલેખ. અસ્ફટિકમય ઘન હોય તો એમાં વક્ર મળે, સ્ફટિકમય ઘનમાં વક્ર મળતો નથી, કારણ સ્ફટિકીકરણ કરતા એ તાપમાન રહ્યું એ નિશ્ચિત રહે. 8મું વિષમદૈશિકતા ગુણધર્મો વિદ્યુતીય વાહકતા, ઉષ્મીય વાહકતા, યાંત્રિકીય સામર્થ્ય, વક્રી ભવનાંક જેવા ગુણધર્મો સ્ફટિકમય ઘનમાં જુદી જુદી દિશામાં જુદા જુદા હોય, અસ્ફટિકમય ઘનમાં દરેક દિશામાં એક સમાન હોય, જેથી આ સમદૈશિક, સ્ફટિકમય ઘન વિષમદૈશિક. તો કેટલા થયા? 8. 8 ગુણધર્મો તમારે યાદ રાખવાના. પેલું આકાર, બીજું ગલન બિંદુ, ત્રીજું ગલન ઉષ્મા, ચોથું ચિરાડ, પાંચમું સ્વભાવ, છઠ્ઠું ઘટક કણોની ગોઠવણીનો ક્રમ, સાતમું તાપમાનની અસર અને આઠમું વિષમદૈશિકતા. ગુણધર્મો વિદ્યુતીય વાહકતા, ઉષ્મીય વાહકતા, વક્રી ભવનાંક, યાંત્રિક સામર્થ્ય જેવા ગુણધર્મો એ કેવી દિશામાં સમાન ને કેમાં જુદા જુદા હોય. તો 8 મુદ્દા તમારે યાદ રાખવાના છે. એટલે સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન વચ્ચેના તફાવતના મુદ્દા. ખબર પડી? રેડી? તો 8 મુદ્દા થિયરી માટેનો પહેલો પ્રશ્ન. સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન વચ્ચેના તફાવતના મુદ્દાઓ લખો. આ થિયરી માટેનો એ પહેલો પ્રશ્ન. થઈ જાય કમ્પ્લીટ? તો 8 મુદ્દા એ કમ્પ્લીટ કરવાના. આલેખ દોરવાની જરૂર નથી. રેડી? ફક્ત આ મુદ્દો એમાંથી. આલેખ દોરવાની જરૂર નથી એમાંથી. હવે છેલ્લે જુદી જુદી દિશામાં સમાન કેમ ને જુદા જુદા કેમ એ સમજાવું આગળ એમાંથી. રેડી? પેલા ખબર પડી ગઈ? જોઈ લો હાલો. છેલ્લો ગુણધર્મ જે વધ્યો ને એ છેલ્લા ગુણધર્મ માટે સ્ફટિકમય ઘન છે તો એમાં ઘટક કણોની જે ગોઠવણીનો ક્રમ છે, રેડી? ઘટક કણોની ગોઠવણીનો ક્રમ કેવો હોય? વ્યવસ્થિત હોય. હવે સમજો, આપણે કોઈ દિશા દર્શાવી એટલે 3 યામ લેવી, x y z કોઈ પણ દિશામાં એમાંથી યામ તરીકે ગોઠવીએ. એટલે હવે આમાં જે ગોઠવણી છે એમાં હવે હું આ દિશામાં લઉં પેલું,
એમાં નામ આપ્યું તમને બી એ, પેજ નંબર 3 ઉપર એ બી દિશા, એ આ બી. હવે એ બી દિશામાં કોઈ પણ ગુણધર્મ તમે માપશો ત્યારે અહીંયા લેશો તો આ એક જ પ્રકારના અણુ હોય, અહીંયા લેશો તો આ એક જ પ્રકારના અણુ આવશે. આ ઊભી દિશામાં, આ એ બી દિશામાં તમે લેશો કોઈ પણ તો ફક્ત મોટા ગોળા અથવા નાના ગોળાથી જ વિસ્થાપિત થયેલા હશે ને એમાંથી. રેડી? હવે આમાં એક જ પરમાણુ ધરાવતા પરમાણુઓની હરોળ છે એમાંથી. હવે કોઈ બીજી દિશા લેશો, દાખલા તરીકે આ લઈ લો સીડી દિશા. હાલો તો હવે તમે અહીંયા જોશો કે આ દિશામાં લેશો તો કયા પરમાણુ આવશે? બંને. આ દિશામાં એબી દિશામાં કોઈ પણ એક જ પરમાણુની હરોળ છે અને હવે આ દિશામાં તમે ગુણધર્મ જોશો તેમાં બે પરમાણુ આવશે, મોટા ઓલા નાના જે દર્શાયા બે. તો અહીંયા જે ગુણધર્મ હશે આ ચારમાંથી વિદ્યુતીય વાહકતા, ઉષ્મીય વાહકતા, વક્રીભવનાંક, યાંત્રિકીય ગુણધર્મો એ બી દિશામાં હશે. એ જ દિશામાં આ સીડી દિશામાં એ જ ગુણધર્મ હશે? નહીં હોય, જુદો હશે. કારણ ગોઠવણી અલગ. અહીંયા એક જ પરમાણુની હરોળ આવશે, એક જ પરમાણુ દ્વારા દર્શાવવામાં આવશે. અહીંયા બંને દ્વારા બે ગુણધર્મો કેવા હશે? જુદા જુદા. દાખલા તરીકે ગ્રેફાઇટ. ગ્રેફાઇટનું બંધારણ ખબર કેવું હોય? ગ્રેફાઇટ કાર્બનનું અપરૂપ, હીરો અને ગ્રેફાઇટ. અથવા આગળ તમને બંધારણ દોર્યું હશે, જો પેજ નંબર 6 ઉપર, પેજ નંબર 6 ઉપર રેડી? આવું હેક્ઝાગોનલ એક સ્તર છે. જો 6 ઉપર આ હેક્ઝાગોનલ નું એક સ્તર, હેક્ઝાગોનલ, પછી આ બીજું સ્તર. બે સ્તર વચ્ચેનું અંતર હોય 340 પાઇકોમીટર. હેક્ઝાગોનલ વાળું એક સ્તર, એક કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય. એટલે કાર્બનની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા? 4. 4 માંથી 3 સાથે જોડાયેલો હોય. કોઈ પણ એક કાર્બન લેશો તો બીજા 3 સાથે, તો દરેક કાર્બન પાસે એક એક ઇલેક્ટ્રોન વધે. તો આવી રીતે સ્તરીય ગોઠવણી હોય. હેક્ઝાગોનલ વાળું એક સ્તર એક સમતલમાં, બીજું સ્તર, ત્રીજું સ્તર. રેડી? આ સ્તરીય ગોઠવણી હોય ગ્રેફાઇટ. આ તમને ખબર છે કે ગ્રેફાઇટ એ વિદ્યુતનું વહન કરે, વિદ્યુતનું વાહક હોય, બરાબર ને? તો હવે સમજો એમાંથી કે અહીંયા તમે વિદ્યુતનું વહન કરશો એક દિશામાં, આ દિશામાં, અને આ દિશામાં વિદ્યુતનું વહન કરશો તો શું થશે? બે બાજુ વિદ્યુતીય વાહકતા એની એક સમાન હશે? નહીં હોય. કેમ? વિદ્યુતનું વહન કોણ કરે ગ્રેફાઇટમાં? તો કે દરેક કાર્બન પાસે રહેલો એક એક એ સંયોજકતા ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન, એક એક ઇલેક્ટ્રોન જે છે મુક્ત, એ વિદ્યુતનું વહન કરે. તો હવે આ રીતે અહીંયા વહન કરશો તો સ્તરમાં જ વહન થાય ને, કે દરેક કાર્બન પાસે એક એક મુક્ત ઇલેક્ટ્રોન રહેલો હોય તો એ વિદ્યુતનું વહન કરે. તો આ દિશામાં જોશો તો વિદ્યુતીય વાહક હશે, પણ આ દિશામાંથી એની વિદ્યુતીય વાહકતા એ આ એ બી દિશા કહું અને આ સીડી દિશા કહું. એ સીડી દિશામાં જેટલી વિદ્યુતીય વાહકતા જે મળશે આ એ બી જેટલી જ મળશે નહીં, કારણ કે બે સ્તર વચ્ચે, તો બે સ્તર વચ્ચે કોઈ મુક્ત ઇલેક્ટ્રોન રહેલા નથી. તો ગુણધર્મ કેવો હશે? જુદો હશે. કારણ કે ગોઠવણી વ્યવસ્થિત થયેલી છે તો દરેક દિશામાં એક જ પ્રકારના પરમાણુઓ નહીં આવે. હા, અનિયમિત ગોઠવણી હોય, કોઈ પણ જગ્યાએ મિક્સ તમે કરી નાખો બધું, આ જેટલા પણ ગોળા એને મિક્સમાં ભર દો તો કોઈ પણ દિશામાંથી તમે જશો તો બે ગોળાઓ ભટકાવાના. એક્સ વાય ઝેડ કોઈ પણ દિશામાં જાઓ તો દરેક દિશામાં પરમાણુઓ એક સમાન જ આવશે. પણ ગોઠવણી વ્યવસ્થિત છે તો દરેક દિશામાંથી પરમાણુઓ એક સમાન મળતા નથી, તો ગુણધર્મો જુદા જુદા મળશે. જેથી સ્ફટિકમય ઘનમાં જુદી જુદી દિશામાં ગુણધર્મો જુદા જુદા મૂલ્ય હોય, વિષમદૈશિક છે. જ્યારે સ્ફટિકમય ઘન હોય તો એમાં પરમાણુની ગોઠવણી અનિયમિત છે, અનિયમિત ગોઠવણી થયેલ. તો કોઈ પણ દિશામાં તમે જશો તો એના ગુણધર્મો તમને એક સમાન જ જોવા મળશે. ખરબડિયા છેલ્લો ગુણધર્મ તો અસ્ફટિકમય ઘન એને જુદી જુદી દિશામાં ગુણધર્મો કેવા હશે? એક સમાન. જ્યારે સ્ફટિકમય ઘન એને જુદી જુદી દિશામાં ગુણધર્મો કેવા હશે? જુદા જુદા હશે.
ખબર પડી? જોઈ લો 2 સેકન્ડ માટે આ પછી આગળ થિયરીમાં અંડરલાઈન કરાવું. હવે જે મેં તમને 8 ગુણધર્મોમાં જે સમજાયું 8 ગુણધર્મો રેડી ક્યાં ક્યાં આકાર બીજો ગુણધર્મ ગલન બિંદુ ત્રીજું ગલન ઉષ્મા ચોથું ચિરાડ પાંચમું સ્વભાવ છઠ્ઠું ઘટકોની ગોઠવણીનો ક્રમ સાતમું તાપમાનની અસર અને આઠમું જે ગુણધર્મો છે વિષમદૈશિકતા રેડી આ શબ્દ તો એ ગુણધર્મોની સમજૂતી તમને એમાં જ આપી જો થિયરી તરીકે જે લખેલું હોય ને એમાં એ જ વસ્તુ લખેલી છે ફક્ત હું તમને સમજ મેં સમજાવી એ જ વસ્તુ એમાં આવી મુદ્દા નંબર 1.2 પેજ નંબર 2 અસ્ફટિકમય અને સ્ફટિકમય ઘન તો ઘન પદાર્થોને તેમના ઘટક કણોની ગોઠવણમાં હાજર ક્રમના સ્વભાવને આધારિત તેમને સ્ફટિકમય અથવા અસ્ફટિકમય તરીકે વર્ગીકૃત કરી શકાય. હવે એમાં સ્ફટિકમય ઘન પદાર્થ સામાન્ય રીતે મોટી સંખ્યામાં નાના નાના સ્ફટિકો જેમના દરેક લાક્ષણિક ભૌમિતિક આકાર ધરાવે તેનો બનેલો હોય. સ્ફટિકમાં ઘટકનો પરમાણુ અણુ અથવા આયનની ગોઠવણ ખૂબ જ ક્રમબદ્ધ હોય અને ત્રિપરિમાણમાં પુનરાવર્તન પામતી હોય. જો આપણને સ્ફટિકના એક ભાગમાં રહેલી ભાતનો અભ્યાસ કરીએ તો સ્ફટિકના અન્ય ભાગમાં કણોના સ્થાનની ચોક્કસ આગાહી કરી શકીએ. કારણ કે નિયમિત ગોઠવણી છે તો આખા સ્ફટિકને તો તમે જોઈ ન શકો તો એને સૂક્ષ્મ ભાગને તમે જોશો એ ભાગમાં જેવી ગોઠવણી હશે એવી જ ગોઠવણી આખા સ્ફટિકમાં રહેલી હશે. કારણ કે ગોઠવણી એની કેવી હશે? નિયમિત. ભલે તે અવલોકનના સ્થાનથી ગમે તેટલા દૂર હોય તોય તમે આગાહી કરી શકો કારણ કે એ જ ગોઠવણી તમને જોવા મળવાની છે. આમ સ્ફટિકને તેમને ક્રમનો લાંબો વિસ્તાર હોય. ઘટકણોની ગોઠવણીનો ક્રમ લાંબા વિસ્તારના ક્રમ સુધી હોય જેનો અર્થ થાય છે કે કણોની ગોઠવણીની એક નિયમિત ભાત એક નિયમિત પેટર્ન હોય કે જે સમગ્ર સ્ફટિકમાં આવર્તીય રીતે પુનરાવર્તિત થતી હોય. એક નિયમિત ભાગ એક નિયમિત પેટર્ન હોય એ જ પેટર્ન આખા સ્ફટિકમાં પુનરાવર્તિત તરીકે આવર્તીય રીતે ગોઠવાયેલી હોય. સોડિયમ ક્લોરાઇડ અને ક્વાર્ટઝ સ્ફટિકમય ઘન પદાર્થના લાક્ષણિક ઉદાહરણો છે. એ અંડરલાઈન કરજો. સોડિયમ ક્લોરાઇડ NaCl અને ક્વાર્ટઝ સ્ફટિકમય ઘન પદાર્થોના લાક્ષણિક ઉદાહરણો છે. કાચ રબર અને અનેક પ્લાસ્ટિક પદાર્થો કાચ અંડરલાઈન કાચ રબર અને અનેક પ્લાસ્ટિક પદાર્થોના પ્રવાહીઓને જ્યારે ઠંડા પાડી ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે ત્યારે તેઓ સ્ફટિકો બનાવતા નથી. આ પદાર્થોને અસ્ફટિકમય ઘન પદાર્થો કહેવાય. સોડિયમ ક્લોરાઇડ અને ક્વાર્ટઝ એ સ્ફટિકમય ઘનના લાક્ષણિક ઉદાહરણો. કાચ રબર અને અનેક પ્લાસ્ટિક પદાર્થો જ્યારે એને ગરમ કરી પછી પ્રવાહીઓને જ્યારે ઠંડા પાડી ઘન સ્વરૂપમાં ફેરવવામાં આવે ત્યારે તેઓ સ્ફટિકો બનાવતા નથી તો એને કહેવાય અસ્ફટિકમય ઘન પદાર્થો. જે એમોર્ફસ જે શબ્દ છે એનો મતલબ ગ્રીક ભાષામાં એવો થાય સ્વરૂપ નહીં. સ્ફટિકમય એટલે ક્રિસ્ટલાઇન અને અસ્ફટિકમય એટલે એમોર્ફસ કે જે ગ્રીક ભાષામાં અર્થ થાય સ્વરૂપ નથી. આવા ઘન પદાર્થોમાં ઘટક કણો પરમાણુ અણુ અથવા આયનનો ટૂંકા વિસ્તારનો જ ક્રમ હોય તો આવી ગોઠવણમાં નિયમિત અને આવર્તીય પુનરાવર્તિત ભાત માત્ર ટૂંકા અંતર સુધી જ હોય. ઘટક કણોની ગોઠવણીનો ક્રમ ટૂંકા ગાળા સુધી જ હોય. ક્વાર્ટઝ જે એ આકૃતિ આપી છે સ્ફટિકમય અને ક્વાર્ટઝ કાચ જે બી આકૃતિ આપી છે એ અસ્ફટિકમય. બંને રચનાઓ મહદઅંશે સરખી છે છતાં બેમાં પરમાણુ ઘટકણો બેમાં સરખા છે છતાં અસ્ફટિકમય ક્વાર્ટઝ કાચમાં લાંબા વિસ્તારનો ક્રમ હોતો નથી. અસ્ફટિકમય ઘન પદાર્થની રચના પ્રવાહીને સમાન હોય. કોને? પ્રવાહીને સમાન. જેમ અસ્ફિયસ ગોઠવાયેલા હોય ઘટક કણોની ગોઠવણીમાં તફાવતોને કારણે બંને પ્રકારના ઘન પદાર્થો તેમના ગુણધર્મોમાં જુદા જુદા પડે. સ્ફટિકમય ઘન પદાર્થોને ચોક્કસ ગલન બિંદુ હોય. બીજો મુદ્દો એક લાક્ષણિક તાપમાને એકાએક પીગળે અને પ્રવાહી બને. જ્યારે
બીજી બાજુ અસ્ફટિકમય ઘન પદાર્થો તાપમાનના કેટલાક ગાળા દરમિયાન નરમ પડે અને પીગળે તથા તાપમાનના ગાળામાં એ વહેવા માંડે તેમને ઢાળી શકાય અને જુદા જુદા આકારમાં રચી શકાય, જેથી એને ગલન બિંદુ ચોક્કસ કે સ્પષ્ટ હોતું નથી. અસ્ફટિકમય ઘન પદાર્થોની બંધારણીય જે લાક્ષણિકતાઓ હોય અસ્ફટિકમયની એ પ્રવાહીઓ જેવી જ હોય તેમને અતિ ઘટ અતિ સ્નિગ્ધ પ્રવાહીઓ પણ કહી શકાય, જેવા ગણી શકાય. તેમને ગરમ કરતા તેઓ અમુક તાપમાને સ્ફટિકમય બને, એને ગરમ કરો તો અમુક તાપમાને પાછા એ સ્ફટિકમય પણ બને. છેલ્લું અસ્ફટિકમય ઘન પદાર્થની અંડરલાઈન કરજો. જમણી બાજુ પેજ નંબર 3 માં પહેલા પેરેગ્રાફમાં છેલ્લેથી ત્રીજી લાઈન. અસ્ફટિકમય ઘન પદાર્થને વહેવાનું વલણ હોય છે પ્રવાહીની જેમ, તે ખૂબ ધીમેથી વહે છે, આથી તેમને ઘણીવાર આભાસી ઘન પદાર્થો અથવા અતિશીત પ્રવાહી પદાર્થો કહેવામાં આવે છે. સ્વભાવવાળો મુદ્દો રેડી. આગળ અસ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે સમદૈશિક હોય છે. અસ્ફટિકમય અર્થાત તેમના ગુણધર્મો જેવા કે યાંત્રિક મજબૂતાઈ, વક્રી ભવનાંક, વિદ્યુતીય વાહકતા વગેરે બધી દિશાઓમાં સરખા હોય. અંડરલાઈન. આમ થવાનું કારણ એ છે કે તેમનામાંના લાંબા વિસ્તારનો ક્રમ હોતો નથી અને બધી દિશાઓમાં કણોની ગોઠવણી ચોક્કસ હોતી નથી. પરિણામે બધી દિશાઓમાં એકંદર ગોઠવણ સમતુલ્ય, બધી દિશાઓમાં ગોઠવણી એક સમાન બને તો ગુણધર્મો એક સમાન જોવા મળે, મૂલ્ય એક સરખું રહે. જે સ્ફટિકમય ઘન છે એમાં જુદા જુદા હોય, મેં આગળ આકૃતિ દોરીને તમને સમજાવ્યું એ જ વસ્તુ એમાં આપી. રેડી. હવે તફાવત જે પૂરો થયો એની પાછળ જે એક અંડરલાઈન કરજો પેજ નંબર 4 ઉપર. સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો ઉપરાંત કેટલાક એવા ઘન પદાર્થો છે કે જે દેખીતી રીતે જોતા તમે જુઓ તો એ અસ્ફટિકમય લાગે, પરંતુ તેઓ અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ ધરાવતા હોય છે. અંડરલાઈન કરજો પેલા અહીંયાથી. સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો, સ્ફટિકમય અને અસ્ફટિકમય પદાર્થો ઉપરાંત કેટલાક એવા પદાર્થો કે જોતા તમને અસ્ફટિકમય લાગે પણ હકીકતમાં અતિ સૂક્ષ્મ સ્ફટિકમય રચનાઓ ધરાવતા હોય, આવા પદાર્થોને બહુ સ્ફટિકમય ઘન પદાર્થો કહે છે. આ વ્યાખ્યા અંડરલાઈન કરી નાખજો 3 લીટીની. પેજ નંબર 4 તફાવતના મુદ્દા પછી. બોલો 8મો જે તાપમાનની અસર વાળો રહ્યો ને એ મુદ્દો અહીંયા નીચે લખી નાખવાનો. 7મો જે લખ્યો ને એના નીચે 8મો લખી નાખજો તાપમાનની અસર વાળો. બરાબર. તો ઘણીવાર ધાતુઓ બહુ સ્ફટિકમય સ્થિતિમાં જોવા મળે. ધાતુના નમૂનામાં વ્યક્તિગત સ્ફટિકો અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોવાથી તે આખો સ્ફટિક વિષમદૈશિક હોવા છતાં પણ કેવો લાગે? સમદૈશિક લાગે છે. દેખીતી રીતે હકીકતમાં એ વિષમદૈશિક એટલે જુદી જુદી દિશામાં જુદા જુદા એટલે સ્ફટિકમય, પણ જોતા કેવું લાગે તમને? સમદૈશિક હોવા છતાં પણ એ સમદૈશિક લાગે. સમદૈશિક એટલે અસ્ફટિકમય તમને લાગે તો એને બહુ સ્ફટિકમય કહેવાય. જોતા અસ્ફટિકમય લાગે છે સ્ફટિકમય, બહુ સ્ફટિકમય. રેડી. ચલો ઉપયોગો આપ્યા. અસ્ફટિકમય ઘન પદાર્થો ઉપયોગી પદાર્થો છે. કાચ, રબર અને પ્લાસ્ટિક આપણા રોજિંદા જીવનમાં ઘણા બધા અનુપ્રયોગો ધરાવે. અસ્ફટિકમય જે સિલિકોન છે એક એવો ઉત્તમ ફોટોવોલ્ટેઇક પદાર્થ છે કે જે સૌર ઉર્જાને વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવામાં ઉપયોગ કરવામાં આવે. એટલું અંડરલાઈન એમાં કરી નાખજો. રેડી. તો એ પેલો જે પોઈન્ટ રહ્યો એટલે કે થિયરીનો પેલો પ્રશ્ન, સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન વચ્ચેના તફાવતના મુદ્દાઓ આપો, એ કમ્પ્લીટ થશે એમાંથી. એ તફાવત 8. બીજું થિયરીમાં અંદર કઈ વાંચવાની તમારે જરૂર નથી. તફાવતના મુદ્દામાં 8 મુદ્દા કમ્પ્લીટ હોવા જોઈએ. સ્ફટિકમય અને અસ્ફટિકમય ઘન વચ્ચેના તફાવતના 8 મુદ્દાઓ. ગુણધર્મો 8 આવડતા હશે તો તમે મુદ્દાઓ લખી શકશો એમાંથી. આવડે થઈ જાય તો એક મુદ્દો એ કમ્પ્લીટ કરી નાખવાનો. થિયરીનો પેલો પ્રશ્ન. બરાબર. આગળ બીજું એમાંથી લઈશું.